ભારતીય બજાર માટે સવારે રિકવરીના સંકેતો. ટ્રમ્પના ટેરિફ વોર પર એક મહિનાના રોકથી ડાઉ ફ્યુચર્સમાં તેજી. એશિયાના બજારો પણ વધ્યા. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુની તેજી. જોકે નીચલા સ્તરેથી રિકવરી છતાં અમેરિકાના બજારમાં ગઈકાલે 1% સુધીનો જોવા મળ્યો ઘટાડો. ટેરિફ વોરને લઈ નરમ ટ્રમ્પ. મેક્સિકો વિરુદ્ધ ટેરિફ એક મહિના માટે ટાળ્યું. કેનેડાને પણ ટેરિફથી મળી એક મહિનાની રાહત, પરંતુ આજે મોડી રાતથી ચીન પર ટેરિફ લગાવશે યુએસ. અનુમાનથી નબળા રહ્યા ત્રીજા ત્રિમાસિકમાં પાવર ગ્રીડના પરિણામ. નફો 4%, તો આવક 3% ઘટી. માર્જિન્સ પર પણ દબાણ. ત્યાં જ નફામાંથી ખોટમાં આવી ટાટા કેમિકલ. આવક પણ 4% ઘટી. માર્જિન્સમાં દબાણ. આજે આવશે નિફ્ટીની 2 કંપનીઓ એશિયન પેઇન્ટ્સ અને ટાઇટનના પરિણામ. 22% ઘટી શકે છે એશિયન પેઇન્ટ્સનો નફો. માર્જિનમાં પણ દબાણ શક્ય. સાથે જ ટાટા પાવર સહિત વાયદાની 5 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે જવાબ આપશે પીએમ મોદી. લોકસભામાં સાંજે 5 વાગ્યા આસપાસ ધન્યવાદ પ્રસ્તાવ પર બોલશે પ્રધાનમંત્રી.